આજે પ્રકટીકરણના આપણા અભ્યાસનો 48મો એપિસોડ છે અને 25મી જુલાઈ 2026 શનિવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો છે. ગઈકાલે મેં પ્રશ્ન પૂછેલો કે ગ્રીક ભાષામાં ખાવા માટેનો કયો શબ્દ છે. તમે ઘણા બધાએ પ્રયાસ કર્યો અને સાચો પ્રયાસ છે, પણ ઇફાગોન, ખાવું એટલે સમજવું પણ ખરું. હવે આજે આપણે જે જોવાના છીએ અને ગઈકાલે જે દૂતના હાથમાં ઓળિયું હતું અને આકાશવાણી થઈ અને યોહાનને કહેવામાં આવ્યું કે તું એ ઓળિયું લઈ લે. અને યોહાન જ્યારે ત્યાં ઓળિયું લેવા માટે ગયા ત્યારે દૂતે ઓળિયું તો આપ્યું, પણ સૂચના આપી, આજ્ઞા કરી કે હવે આ ઓળિયું તારે ખાવાનું છે. ઇફાગોન એટલે સમજવાનું છે, સ્વીકારવાનું છે. અને યોહાન કહે છે મેં ઓળિયું ખાધું એટલે સમજ્યો, વિચાર્યું, સ્વીકાર્યું, વાંચ્યું. ત્યારે કે છે શરૂઆતમાં મને મીઠું લાગ્યું, કારણ કે પ્રભુ ઈસુ હવે બહુ નજીકમાં કે છે 1000 વર્ષના રાજ્યની સ્થાપના કરશે માટે બહુ આનંદ થયો. પણ એની સામે હજુ વિશ્વાસીઓને સહન કરવાનું છે અને અવિશ્વાસીઓનો નાશ કરવામાં આવશે. એ દુઃખના સમાચાર. પણ મને એટલે યોહાન કહે છે કે મને આ ચેતવણી આપવાનું કહ્યું અને એ ચેતવણી પ્રમાણે પ્રભુનું વચન આપ્યું. એનો અર્થ કે આપણને પણ પ્રભુ કહી રહ્યા છે કે આપણે પણ બીજાને જણાવીએ, ચેતવણી આપીએ. જો પ્રભુ ઈસુને સ્વીકાર્યા નથી તો પ્રભુ ઈસુને સ્વીકારી લો, કે જેથી 1000 વર્ષના રાજ્યમાં નવા યરુશલેમમાં જગ્યા મળે. હવે આજે આપણે 11મો અધ્યાય 1 ને 2 કલમ, 11મો અધ્યાય 1 ને 2 કલમ, ત્યાં મંદિરનું માપ લેવાનું કહ્યું યોહાનને. 1 2 કલમ. પછી મેં લાકડી જેવું બરું મને આપવામાં આવ્યું. યોહાન કહે છે આ દૂતની વાત ને ઓળિયું ખાધા પછી કે છે મને લાકડી જેવું એક બરું એટલે લાકડીની પટ્ટી આપવામાં આવી, માપ પટ્ટી, લાકડાની પટ્ટી. અને મને કહેવામાં આવ્યું કે ઉઠને દેવના મંદિરનું માપ લે. હવે દેવનું મંદિર છે એનું માપ લે અને મંદિરમાં ઉપાસના કરનારાઓની ગણતરી કર. મંદિરમાં જે લોકો ભજન કરવા આવતા હોય એની પણ ગણતરી કર, કેટલા લોકો આવે છે. પણ મંદિરની બહારનું આગળું પડતું મૂકજે. બહારનું આગળું એનું તું માપ ના લઈશ, તેનું માપ ના લે. કેમ કે વિદેશીઓને આપવામાં આવેલું છે અને તેઓ 42 મહિના સુધી પવિત્ર નગર યરુશલેમને ખૂંદી નાખશે. આ 1 ને 2 કલમ. હવે અહીં આગળ જે બાબત છે કે મંદિરનું માપ લેવાનું કહ્યું, તો કયું મંદિર? મંદિરનું માપ લેવાનું. અત્યારે આપણે જાણીએ છીએ કે યરુશલેમમાં મંદિર નથી. યરુશલેમ મંદિરનો ઇતિહાસ આપણે કાલે જોવાના છે. પણ અત્યારે ત્યાં ડોમ ઓફ ધ રોક છે, જે મુસ્લિમોના કબજામાં છે. અને એ બાબત જે ઇઝરાયલમાં જે લોકો જાય છે તેઓ ત્યાં જોવે છે, પ્રાર્થના પણ કરે છે, પ્રભુની સહાય માગે છે. તો આ મંદિરનું માપ, મંદિર તો છે નહીં, તો મંદિરના કયા મંદિરનું માપ લેવાનું? કયા મંદિરનું માપ લેવાનું? તો પ્રશ્ન એ થાય. આજે 2026ની વાત ચાલે છે, આપણે વર્ષ ચાલે છે અને એ મંદિર તો પાછલા દિવસોમાં તોડી નાખવામાં આવ્યું છે, ડોમ ઓફ ધ રોક છે. પણ 7 વર્ષ જ્યારે શરૂ થશે, આપણને મંડળી તરીકે પ્રભુ ઉચકી લેશે, પછી નીચે 7 વર્ષ શરૂ થશે ત્યારે શરૂઆતમાં પહેલી મુદ્રા ખોલતા જે સફેદ
ઘોડા પર આવેલો એ ખ્રિસ્ત વિરોધી, એ મેં શીખવેલું. અને એ ખ્રિસ્ત વિરોધી યહૂદીઓની સાથે 1 અઠવાડિયાનો એટલે 7 વર્ષનો કરાર કરશે, શાંતિનો કરાર કરશે. તમારે મંદિર બાંધવું છે, મંદિર બાંધવા દેતા નથી, પણ હું તમને મદદ કરીશ. અને આ ખ્રિસ્ત વિરોધી મંદિર બાંધી આપશે, મદદ કરશે. અને એ વખતે યહૂદીઓ બહુ આનંદમાં આવી જશે. કેમ કે જે મંદિર આજે 2026 સુધી ઘણા બધા એમના પ્રયત્નો છે મંદિર બાંધવાના, પણ યહૂદીઓને બાંધવા દેતા નથી. અને એના કારણે યહૂદીઓ નારાજ પણ છે. અમારે તો મંદિર બાંધવું છે, મટીરિયલે ભેગું કર્યું છે, નાણાંય છે, બધું જ છે, પણ બંધાતું નથી. પણ એ 7 વર્ષના સમયમાં પેલો ખ્રિસ્ત વિરોધી કે છે હું તમને બાંધવામાં મદદ કરીશ, અને બાંધી આપશે, મદદ કરશે. અને ત્યાર પછી એ મંદિરમાં અર્પણની વિધિ થશે, ભજન કરવામાં આવશે. એટલે 7 વર્ષના સમયમાં એક મંદિર હશે. તો કે છે મંદિરનું માપ લે, એટલે એ મંદિરનું માપ. અત્યારે તો મંદિર છે નહીં, પણ 7 વર્ષના સમયમાં મંદિર બંધાશે. દાનિયેલના પુસ્તકના ખુલાસા પ્રમાણે 9મો અધ્યાય 24, 25, 26, 27 ત્યાં એ મંદિર બાંધવામાં આવશે, મંદિરમાં અર્પણની વિધિ શરૂ કરવામાં આવશે લખેલું છે. એટલે એ મંદિરનું માપ. હવે બીજી સૂચના શું આપી કે ત્યાં એ મંદિરનું માપ લે, અને જે યહૂદીઓ એમાં ભજન કરવા આવતા હોય એમની સંખ્યા ગણ, કેટલા લોકો ત્યાં ભજન કરવા માટે આવે છે એ બાબત લે. અને ત્યાર પછી બીજી સૂચના આપી, બહુ અગત્યની સૂચના. શું સૂચના છે કે બહારના આંગણાનું માપ ના લઈશ, મંદિરનું બહારનું આંગણું. તો આપણને પ્રશ્ન થાય કે બહારનું આંગણું એટલે શું? તો સુલેમાન રાજાએ 960 BC બિફોર ક્રાઇસ્ટ જે મંદિર બાંધેલું, એ મંદિરના 3 ભાગ હતા. પહેલો ભાગ પરમ પવિત્ર સ્થાન, એમાં ફક્ત યાજક જ જઈ શકે. યાજક સિવાય બીજા કોઈ એમાં પ્રવેશ ના કરી શકે. યાજક જ્યારે ધર્મ ક્રિયા કરવા માટે ગયા હોય ત્યારે એમના કમરે દોરડું બાંધીને દોરડું બહાર રાખવાનું. ધર્મ ક્રિયા કરતા કરતા જો યાજક મરણ પામે તો બીજા લોકોએ ડેડ બોડી ખેંચવાની, ઉપર નહીં જવાનું. એટલું પરમ પવિત્ર સ્થાન કે જે યાજક જ જાય ને અર્પણ વિધિ કરે ને પ્રાર્થનાનું ધૂપ ચડાવે. જખારિયા ધૂપ ચડાવતો હતો, અને યોહાનનું વચન મળેલું એ આપણને ખબર છે. તો અહીં આગળ કે છે એ છે. બીજો ભાગ છે પવિત્ર સ્થાન. પેલું પરમ પવિત્ર, આ બીજું પવિત્ર સ્થાન. એમાં યહૂદીઓ ભજન કરવા માટે બેસે, વિદેશીઓથી એમાં ના જવાય. ફક્ત યહૂદીઓ ત્યાં જઈને બેસે. અને ત્રીજો ભાગ એને આંગણાનું કે બહારનું આંગણું. એમાં વિદેશીઓ અને સ્ત્રીઓ ભજન કરી શકે. હવે જો તમને ખબર તો છે જ કે યરુશલેમના મંદિરનું શુદ્ધિકરણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કર્યું, ત્યારે કોરડો વીંઝીને પેલા વેપારીઓને બહાર કાઢેલા, એ આ આંગણામાં બેઠેલા. આંગણાનો ભાગ વિદેશીઓનો ભાગ છે, એમાં બેસીને એ લોકો, અને કમ્પાઉન્ડમાં એ લોકો આ રીતના ધંધો કરતા હતા અને એમને બહાર કાઢ્યા, એ આપણે જાણીએ છીએ. તો આ 3 ભાગ છે. તો કહે છે તારે ત્રીજા ભાગનું જે વિદેશીઓને આપેલું છે એનું તારે માપ લેવાનું નથી, કારણ કે વિદેશીઓને આપ્યું છે. ત્યાં લખ્યું છે છેલ્લું, તેઓ 42 મહિના સુધી પવિત્ર નગરને ખૂંદી નાખશે. 42 મહિના 1260 દિવસ, 3.5 વર્ષ. જે 7 વર્ષના 2 ભાગ છે, પહેલો ભાગ અને આ પછી બીજો ભાગ. બીજા ભાગમાં આ વિદેશીઓને સોંપવામાં આવ્યું છે, અને ખ્રિસ્ત વિરોધી આવીને ત્યાં ખૂંદી વળશે. આખા શહેરમાં ખૂંદી વળશે. એ બાબત અહીં આગળ બતાવવામાં આવી છે. અને એટલા માટે યોહાનને સંદર્શનમાં કહેવામાં આવ્યું કે આ મેં લાકડાની માપપટ્ટી છે, એનાથી તું મંદિરનું માપ લે
અને એ કયું મંદિર? 7 વર્ષના સમયમાં ખ્રિસ્ત વિરોધીની સહાયથી બનાવવામાં આવેલું મંદિર. અને એમાં કે છે જે ત્રીજો ભાગ છે વિદેશીઓનું આંગણું, એનું માપ લઈશ નહીં, કારણ કે એ તો મેં વિદેશીઓને આપ્યું છે અને 42 મહિના સુધી એમના કબજામાં રહેશે અને ગમે તેવી સતાવણી કરશે અને ગમે તેવા હેરાનગતિ આવશે ખ્રિસ્ત વિરોધી મારફતે, એ બાબત અહીં આગળ લખવામાં આવી છે. તો વાલા ભાઈઓ અને બહેનો, આ મંદિર સંબંધી જોયું. આવતીકાલે આપણે મંદિરનો આખો ઇતિહાસ જોવાના છે અને ખરેખર બહુ જ અદ્ભુત બાબત છે. પણ આજે પ્રભુનો આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. અને આજનો પ્રશ્ન છે કે વિદેશીઓ કેટલા મહિના સુધી મોટા નગરને ખૂંદી વળશે? પ્રશ્ન, કેટલા મહિના સુધી ખૂંદી વળશે? તમારો જવાબ કોમેન્ટ બોક્સમાં આપશો. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનો આશીર્વાદ, દોરવણી, સહાય પૂરા પાડો. આજનું વચન સમજવામાં આત્માની દોરવણી આપો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.